કેમ છો મિત્રો? મજામાં ને? બધાને જય શ્રી રામ. આજે આપણે બુલિશ રેક્ટેંગલ ફોર્મેશનનું એક આપણે મસ્ત એક શાર્ટ પેટર્ન છે શીખવાની છે. તો આજ આ વિડીયોમાં બધા બનાવી રહો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો એવી આપણી વિનંતી છે. તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. બુલિશ રેક્ટેંગલ એટલે શું? ઉપર એક લીટી ખેંચાઈ જાય અને એક નીચે લીટી ખેંચાઈ જાય કે લોઅર ચેનલ અને અપર ચેનલ, અને એની વચ્ચે જ્યારે માર્કેટ આમથી આમ ઉપર નીચે રન કરે જ્યારે તોડે ત્યારે આપણે એન્ટ્રી લેવાની હોય છે, ઉપર સુધીનો ટાર્ગેટ લેવાનો હોય છે. આ દિવસમાં આપણે રોજના રોજ બનતી જ હોય છે, અલગ અલગ ટાઈમ ફોર્મેટમાં બને છે. એટલે આમાં આપણને બહુ સારા ટાર્ગેટ મળે છે. મને આ માર્કેટમાં મને બહુ પ્રોફિટ આપે છે. એટલે મને એમ થયું કે હું તમને પણ આ ચાર્ટ પેટર્ન વિશે સમજાવું અને શીખવાડું, એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો છે. તો તમે વિડીયો જોવો આખો. તો હવે આમાં આપણે જોઈ લઈએ કે માર્કેટ નીચેથી ઉપર આવી અને આમાં નીચે અપર ચેનલ અને લોઅર ચેનલમાં ફસાઈ ગઈ. ઘણી વાર ફસાઈ રહી એટલે કે સાઇડવેઝ થઈ જાય. સાઇડવેઝ થઈને પછી જેવી ઉપર ચેનલને તોડી એવો જ માર્કેટને મૂવ આપ્યો. કેમ કે અહીંયા છે ને બાયર, અહીંયા સેલરથી અહીંથી પ્રેશર કરે છે, અહીંથી બાયર પ્રેશર કરે છે, અહીંથી સેલર બાયર સેલર બરે એમ પ્રેશર કરતા જે જીતે એ બધું ઉપર. એવી જ રીતે ઉપરલી માર્કેટ આવી હોય અને આવી રીતે ફસાણી હોય અને નીચે ટ્રેડ તોડી નાખે તો આપણે નીચે માર્કેટમાં મૂવ લેવાનો. મતલબમાં બંને બાજુ જે બાજુ માર્કેટ તોડે એ બાજુ આપણે મૂવ લેવાનો હોય છે. તો આપણે ટાર્ગેટ એ બાજુ આપણે ફિક્સ કરવાનો હોય છે. એટલે એવી રીતે આપણે આ ચાર્ટ પેટર્ન શીખવાનું છે. ચાલો આપણે સીધા ચાર્ટ ઉપર મને લાઈવ એક્ઝામ્પલ દેખાડું. સૌથી પહેલા તો ચાલો આપણે જોઈએ, આ સાઇડવેઝ જ છે. આપણે ચાર્ટ પેટર્નમાં ગોતેલું છે. જો અહીંયા માર્કેટ ઉપરથી હેઠેથી ઉપર ગઈ અને સાઇડવેઝ ફસાઈ ગઈ અને સીધી ઉપરની બાજુ બ્રેક આપ્યો, એટલે કે આ કેન્ડલે બ્રેક આપ્યું એટલે આપણે અહીંયા એન્ટ્રી લીધી એટલે આપણે સીધો ટાર્ગેટ કેટલો મળ્યો તમને એ દેખાડી દઉં. આપણી માટે જવા માટે છે ને 33 પોઈન્ટ સ્ટોપ લોસ હતો અને લેવા માટે 81 પોઈન્ટ હતા. તો આવી રીતે માર્કેટમાં સાઇડવેઝ ફસાઈ જાય ને પછી માર્કેટ ઉપર ચેનલમાં નીકળી જાય એટલે માની લેવાનું કે આપણે અપર ચેનલને તોડી એટલે આપણે ઉપરની બધું ટ્રેડ લઈ લઈએ એટલે આપણો ટાર્ગેટ ફિક્સ થઈ જાય. એટલે આવી રીતે માર્કેટમાં અલગ અલગ મૂવ બને છે. હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ, આપણે આ નિફ્ટી 50માં જોઈએ છીએ. તો અહીંથી માર્કેટ ઉપર ગયું, નીચે માર્કેટ આવ્યું, ઉપર આવ્યું, નીચે આવ્યું, અહીંથી માર્કેટ જેવી કેન્ડલ તોડી એવું જો બાયર જીતી ગયા, સેલર જીતી ગયા. અને કેવડી મોટી કેન્ડલ બને, આમાં એક જ કેન્ડલમાં તમારો ટાર્ગેટ પૂરો થઈ જાય. આપણે ટાર્ગેટ આ જે રેક્ટેંગલ છે એટલો જ આપણે ટાર્ગેટ લેવાનો હોય છે. અહીંથી આપણી એન્ટ્રી બની હોય તો આપણે અહીંયા સુધી ટાર્ગેટ બને છે. પછી કોઈને ખેંચવું હોય તો અહીંથી ખેંચીએ કે એવી રીતે બીજો છે. માર્કેટ સાઇડવેઝ ફસાણી, થોડી વાર આમથી આમ ઉપર નીચે થઈને જેવી માર્કેટે કેન્ડલ તોડી એવો પાછો ટાર્ગેટ આપણને આપી દીધો. એવી જ રીતે આપણે માર્કેટમાં ટ્રેડ કરવાનું રહે છે. એટલે કે માર્કેટમાં સાઇડવેઝ થઈ જાય અને પછી જે બાજુ માર્કેટ આપણે તોડે એ બાજુ આપણે ટ્રેડ લેવાનું હોય છે. એવા જ આપણે એક્ઝામ્પલ ઘણા બધા છે. અહીંયા આપણે જોઈએ, સવારમાં માર્કેટ ખુલી ઉપરથી નીચે, અહીંયા માર્કેટ ફસાણ ઉપર નીચે થઈને અહીંથી જેવી કેન્ડલ તોડી એવો જ આપણો ટાર્ગેટ જોવા રેક્ટેંગલ જેટલો આપણને ટાર્ગેટ પહેલો જ મળી ગયો. અને એ ટાર્ગેટ મળ્યો એટલે આપણે આપણો ટ્રેડ અહીંથી બુક કરી લેવાનો. અહીંથી પછી આપણે વધારાની ક્વોન્ટિટી હોય તો ઉપર લઈને જવાની રહી છે. બાકી આપણી જે 50% ક્વોન્ટિટી હોય અહીંયા પહેલા ટાર્ગેટ આપણે બુક કરી લેવાની રહી છે. એવી જ રીતે આપણે માર્કેટમાં ઘણા બધા આપણે ઓલા છે એક્ઝામ્પલ આપણે જોવાના જ છે. આવા જ રીતે ટાર્ગેટ બને છે. દિવસમાં એક બે કારક નથી બનતી પણ દિવસમાં બને ત્યાં સુધી બને છે. જો ઉપરલી માર્કેટ આવી, નીચે આવી, અહીંયા માર્કેટ ફસાણી, ધીમે ફસાણી, અહીંથી જેવી માર્કેટે તોડી એવો એક અપ ટ્રેન્ડ આપી દીધો. જો તમે કેવડો મોટો ટ્રેન્ડ આપ્યો. તમે આમાં ટ્રેન્ડમાં બચે એકવાર રહી ગયા હોય તો તમે આમાં કેટલું બધું પ્રોફિટ કરી શકો ને એનું કોઈ આશા જ નથી રાખી શકાતી. એટલે આવા ટ્રેડ લેવા માટે તમારા મને છે ને લાઈવમાં તમે આવો અને હું તમને આવા લાઈવ ટ્રેડ લેવડાવું એવી મારે આપણે મજા આવે લાઈવમાં. તો તમે જુઓ પછી એવી જ રીતે જુઓ માર્કેટ અહીંથી ઉપર આવી અને અહીંયા સાઇડવેઝ થોડી વાર ફસાણી, ફસાણીને અહીંથી જો આ કેન્ડલમાં જેવો બ્રેક આપ્યો એવું સીધો તો ડાઉન ટ્રેન્ડ આપી દીધો. એટલે આવી રીતે છે ને માર્કેટમાં કેન્ડલ બિના જ કરે છે. હવે અહીંયા જો સાઇડવેઝ બની ગઈ એટલામાં ફસાઈ ગઈ માર્કેટ. પહેલા નીચેથી ઉપર ગઈ, પાછી નીચે આવી, પાછી ઉપર ગઈ, નીચે આવીને અહીંયા માર્કેટે બ્રેકઆઉટ કર્યું અને સીધો આપણો નીકળી ગયો. આમાં આપણે છે ને એક ચાંગ રાખવાનું છે. આપણે દાખલા તરીકે અહીંયા એન્ટ્રી લીધી ને તો આગળની કેન્ડલ જે ઉપર હોય ને ઉપરની કેન્ડલ એનો આપણે સ્ટોપ લોસ લગાડી દેવાનો રહેશે. અહીંયા આપણે સ્ટોપ લોસ લગાડી દેવો અથવા તો આપણે ઉપરની જે અપર લાઈન હોય ત્યાં આપણે સ્ટોપ લોસ લગાડી દેવાનો અને નીચે આપણે જે પછી ટાર્ગેટ રાખવો એ રાખવાનો પછી આપણે ક્વોન્ટિટી લીધી રાખવાની. એવી રીતે અહીંયા લાંબી કેટલી મોટી સાઇડવેઝ થયું, ઉપર આવ્યું, નીચે આવ્યું, ઉપર આવ્યું, નીચે આવ્યું, ઉપર આવ્યું, નીચે આવ્યું અને જેવું જ બાયર જીત્યા અહીંથી કેન્ડલ તોડી એટલે સીધું જ મોટું જબર મૂવ આપ્યું. તમે જોવો તો ખરા કેવડું મોટું મૂવ આપ્યું. આવી જ રીતે કેન્ડલ માર્કેટમાં થાય છે. હવે એવી જ રીતે આપણે બેંક નિફ્ટીમાં પણ જોઈએ, ઉપરલી માર્કેટ આવી, સાઇડવેઝ ફસાણી, અહીંયા આપણને જો એકવાર આપણને ટેપ કરી દીધા
પણ આપણો સ્ટોપ લોસ ન લીધો, આપણે એન્ટ્રી કરી નાખી, આપણો સ્ટોપ લોસ નથી લીધો, પછી માર્કેટ પાછી ઉપર આવીને પછી નાલી માર્કેટે તોડ્યું અને કઈડો મોટો મૂવ આપ્યો. એટલે આવી જ રીતે અમે માર્કેટમાં ચાર્ટ પેટર્ન બને રાખે છે. ઉપરથી નીચે આવી, ઉપર આવી, હવે આમાં ફસાઈ ગઈ અને પછી માર્કેટ જેવું અહીંથી તમને માર્કેટ તોડ્યું અને થોડીક ઉપર જઈને પછી કેવો મોટો જબર ટાર્ગેટ આપી દીધો. એવી રીતે ટાર્ગેટ આપણને આમાં કામ કરે છે માર્કેટમાં ચાર્ટ પેટર્ન. ચાર્ટ પેટર્ન શીખવી હોય તો મને કોમેન્ટમાં કહેજો, ચાર્ટ પેટર્ન ખાલી એકવાર લખીને કહેજો એટલે હું તમને બધી જ ચાર્ટ પેટર્ન શીખવાડી દઈશ. આપણે ધીમે ધીમે કવર કરીએ છીએ. હવે આપણે આગળનું એક ચાર્ટ જોઈ લઈએ. તો આગળ જે આપણે આવી દિવસે દિવસે બનતી જ હોય છે, ખાલી આપણે ધ્યાન રાખવાની જરૂર છે. જુઓ, માર્કેટ ખુલી, બપોર સુધી સાઇડવેઝ રહી, કેટલા વાગ્યા સુધી? 12 વાગ્યા સુધી સાઇડવેઝ. 12 વાગ્યે આ કેન્ડલ બ્રેક આપ્યું અને બ્રેક આપ્યું એટલે સીધો આપણને એક ટાર્ગેટ મળી ગયો. ભલે નાનો એવો મળ્યો, કેમ કે આપણે જે અપર લાઈન ને લો લાઈન છે એની જેટલો ટાર્ગેટ આપણને મળી ગયો એટલે આપણે રેક્ટેંગલમાં આપણે આને નાખી શકીએ છીએ અને ઉપર જતા જતા જ આપણે જો ટાર્ગેટ મળી ગયો એટલે કઈ એની કઈ ચિંતા છે નહીં. અને પછી આપણો સ્ટોપ લોસ તો જે છે દિવસ પૂરો થયો પછી ગયો. અહીંયા જો ઉપરથી નીચે માર્કેટ આવી, ઉપર ગઈ, નીચે ગઈ, ઉપર ગઈ, નીચે ગઈ, સાઇડવેઝ થઈ ગઈ અને આ કેન્ડલ આપણે બ્રેક આપ્યો. જેવો બ્રેક આપ્યો, અપર ચેનલને બ્રેક આપ્યો અને સીધો જ મોટો ટાર્ગેટ આપી દીધો. એટલે આ કેન્ડલ છે ને બહુ ફાયદો થાય છે, કેમ કે આ જેવી તોડે ને એવો ટાર્ગેટ આપી દેજો. અહીંયા ઉપરથી નીચે ગઈ, ઉપર નીચે થઈને સાઇડવેઝમાં ધ્યાન રાખવાનું આ મેઇન મુદ્દો છે. જેવો બ્રેક કર્યો એ જ માર્કેટે કેવડો મોટો ટાર્ગેટ આપી દીધો. આવા ટાર્ગેટ આપે છે એટલે આ કેન્ડલ બહુ એક માર્કેટમાં હાલે છે અને આ તમને પ્રોફિટ એટલું કરાવે છે. આ ખાલી તમે એક કેન્ડલ ખાલી ફોલો કરો ને તો મહિનામાં તમને 15 ટ્રેડ મળી જાય હોય ને તો 15 ટ્રેડમાં તમે આખા મહિનાનું કવર કરી. હવે આયા જોવો, ઉપરલી માર્કેટ નીચે આવી, ઉપર નીચે થઈને સાઇડવેઝ થઈ ગઈ અને આ કેન્ડલે બ્રેક આપ્યો. પછી થોડી વાર થોડીક સાઇડવેઝ રહીને પછી કેવો ડાઉન ટ્રેન્ડ આપી દીધો. સીધો જ તમારો ટાર્ગેટ કમ્પ્લીટ કરીને આપી દીધો. પહેલા તો તમને ટાર્ગેટ આવ્યા, તમને આ કેન્ડલે ટાર્ગેટ ડન કરી જ દીધો હતો અને પછી પાછો નીચે આવીને ટાર્ગેટ ડન કરી દીધો. આવી રીતે માર્કેટ કામ કરે છે. એટલે ચાર્ટ પેટર્ન એ બહુ મહત્વ છે. અહીંયા જ જુઓ તમે, પાછું ઉપરથી માર્કેટ આવી, ઉપર ગઈ, પછી નીચે આવી, સાઇડવેઝ થઈને આવેલી એક માર્કેટ તમને કેન્ડલે તમને બ્રેકઆઉટ આપ્યું એટલે ધીમે ધીમે કરતી માર્કેટ કેવી ઉપર વહી ગઈ. એટલે આવી રીતે છે ને માર્કેટમાં કામ કરવાનું હોય છે. બહુ સાયકોલોજી આપણે વાપરવી પડે અને ચાર્ટ પેટર્ન શું કહે છે, ચાર્ટ નેચર શું કહે છે, ચાર્ટ શું કહેવા માંગે છે એ બધું આપણે જોવાનું હોય છે. ત્યારે થાય છે. આમને તમે એન્ટ્રી લઈ જાઓ તો એમને પછી લોસમાં જ જાય. લાખ રૂપિયા હોય તો એને ઝીરો થતા વાર ન લાગે, પણ આવી રીતે તમે જો દિવસમાં ખાલી એક ટ્રેડ લેતા હોય, મહિના 15 ટ્રેડ લીધા હોય ને તો તમારી જે ઇન્કમ છે ને એ તમારી રહે અને તમારું જે મેન મની છે ને એ પીડ્યું રહે, નકર પછી વયું જાય મની આમાં. તો અહીંયા જો કેવું છે, ઉપરથી નીચે, ઉપર નીચે અહીંથી બ્રેકઆઉટ આપી દીધો, ટાર્ગેટ ન આપ્યો, પાછું ઉપર ગઈ પણ આપણો સ્ટોપ લોસ નથી હિટ કર્યો અને ધીમે કરતું માર્કેટ કેવું નીચે આવી ગયું. હવે એવી જ રીતે જો લાંબી સાઇડવેઝ માર્કેટ થઈ અને આટલી એક જ કેન્ડલમાં બ્રેક આપ્યો. તમે અહીંયા એન્ટ્રી લીધી હોત તો વાંધો નતો, અહીંયા એન્ટ્રી લીધી હોત તો વાંધો નતો, અહીંયા એન્ટ્રી લીધી હોત તો વાંધો નતો, પણ તમે કન્ફર્મેશન માટે રહ્યા હોત, ઉપર ગઈ માર્કેટ પાછી અંદર આવી ગઈ અને અહીંયા તમને કન્ફર્મેશન મળી ગયું કે હવે લીલી કેન્ડલ આવી ગઈ અને એટલે તમે ટાર્ગેટ લીધું તો કેવડો મોટો ટાર્ગેટ મળે. આવી જ રીતે આ વિડીયોમાં માર્કેટમાં કામ કરે છે. એટલે તમે જો આવા નવા વિડીયો શીખવા માંગતા હોય ને આવી રીતે ચાર્ટ પેટર્ન શીખવા માંગતા હોય ને તો મને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ગુજરાતી ભાષા, શુદ્ધ ગુજરાતી ભાષામાં તમને શીખવાડી અને તમે જો મજા આવે તો જ તમારે મને કહેવાનું અને આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો રહે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે મિત્રો.